મારા દીકરાને આ ભક્તિ માર્ગમાં આએ 7 વર્ષ થયા છે. આ 7 વર્ષની ભક્તિ છે આજે છે મારા દીકરા. 7 વર્ષ પહેલા મારો દીકરો મારાથી બહુ દૂર, મતલબ નાસ્તિક જેવો, કોઈ માતાજી ભગવાનનું નામ નહીં, કશું જ નહીં. એનું જીવન મતલબ સમજો ને અજ્ઞાનતાનું જીવન, વ્યર્થ જીવન, એ જીવનનું કોઈ મહત્વ નહીં એવું જીવન. 7 વર્ષથી મતલબ જોડાયા પછી પહેલાં મારી ભક્તિ થઈ, મારી ભક્તિ જાગી, મેં મારી ભક્તિ પ્રદાન કરી. મારી ભક્તિ કરતાં કરતાં મેં રામ નામ પ્રદાન કર્યું. રામ રામ જપ જપ કરતાં 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 મહાદેવ ખુદ, કોઈ વાતનો વિશ્વાસ નહીં થાય, શંકર અને પાર્વતી, ઉમા અને શંકર બંને રામ નામ સાંભળવા માટે મારા દીકરા જોડે સામેથી આવ્યા. તું અમને રામ નામ સંભળાવજે. હા માં, હું જ્યારે હું ઓ નવાઈ કહીશ તો નવાઈ લાગશે. હનુમાનજી આઈ ગયા. હા માં. નહીં મોને આ બધા કલયુગમાં કોણ મોને? પટેલ મોને કોઈ ના મોને, પણ આ સત્ય છે. શિવજી સામેથી આયા અને તે નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. નિરાકાર અર્થાત શિવલિંગ સ્વરૂપથી, શિવલિંગની સ્વરૂપથી આયા, પાછળ પરિવાર સહિત આકાર સ્વરૂપમાં આયા, મતલબ મૂર્તિ સ્વરૂપમાં આયા. મહાદેવ, પાર્વતી માતા, કાર્તિકે, ગણપતિજી. વિચારો, મારા દીકરાને તો ખબર નથી, સામેથી આયા. કૃપા છે આ, અને મહાદેવ સુધી તમે પહોંચ્યા છો. તો બસ હું માતા એવું કહીશ, મહાદેવની આગળ જાઓ. હા માં, હું જ્યારે રામ નામ જ સંભળાવો.